ગુજરાત હાઉસિંગ બોર્ડના જૂના મકાનોનું રીડેવલપમેન્ટ ઝડપથી થઈ શકે તે માટે સરકારે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે। આ નિર્ણયો થવાથી આવા મકાનોના રહેણાંકના માલિકી હક અને દસ્તાવેજના થતા પ્રશ્નો નિવારી શકાશે। હાઉસિંગ બોર્ડના મકાનોમાં ટ્રાન્સફર ફી વન ટાઈમ વસૂલવામાં આવશે। અગાઉ મૂળ લાભાર્થી પછીના લાભાર્થીઓ પાસેથી ટ્રાન્સફર વસૂલવામાં આવતી હતી। ફ્લેટ પ્રકારના મકાનો માટે અનઅધિકૃત બાંધકામની વપરાશ ફી પણ ફિક્સ કરવામાં આવશે। તદનુસાર હાઉસિંગ બોર્ડના મકાનોમાં ટ્રાન્સફર ફીના કિસ્સામાં મૂળ લાભાર્થી બાદ ઉત્તરોત્તર પાવર ઓફ એટર્નીના આધારે દરેક ટ્રાન્સફર દીઠ લેવાતી ટ્રાન્સફર ફી વન ટાઈમ વસૂલવામાં આવશે। આ વન ટાઈમ ફીનું ધોરણ ઈડબ્લ્યુએસ માટે ₹2,000, એલઆઈજી માટે ₹10,000, એમઆઈજી માટે ₹14,000 અને એચઆઈજી માટે ₹20,000 સૂચવવામાં આવ્યું છે। ફ્લેટ પ્રકારના મકાનો માટે અનઅધિકૃત બાંધકામની વપરાશ ફી હાલ જંત્રીના દરે વસૂલવામાં આવે છે। આના પરિણામ સ્વરૂપે મકાન ધારકો તે ફી ભરી શકતા ન હતા। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે હવે ઉદાર અભિગમ અપનાવીને એવું નક્કી કર્યું છે કે જંત્રી રેટના બદલે વપરાશ ફી નિયત એટલે કે ફિક્સ કરી દેવામાં આવશે। વિગતો મેળવીશું સંવાદદાતા મેહુલ પાસેથી। મેહુલ, હાઉસિંગ બોર્ડના મકાનોને લઈને એક નિર્ણય લેવામાં આવ્યો છે, શું વિગતો? બિલકુલ વાત કરવામાં આવે તો જે મૂળ લાભાર્થી છે તે લાભાર્થી હાઉસિંગની અંદર જે ફી વસૂલવામાં આવે છે ટ્રાન્સફરની, તે ફી જે છે તે વન ટાઈમ વસૂલવા માટેનો નિર્ણય જે છે તે કરવામાં આવ્યો છે। ખાસ કરીને હાઉસિંગ બોર્ડની જે યોજનાઓ છે તેમાં વિલંબિત જે છે તેમાં થતા જે દસ્તાવેજો છે તે ચાર્જ ફિક્સ કરવામાં આવ્યો છે અને આ ચાર્જ ફિક્સ કરવાથી જે ટ્રાન્સફર ફી છે તેની અંદર ખૂબ જ રાહત જે છે તે મકાનધારકોને મળશે। 1,000 ચાર્જ જે છે તે કરવામાં આવે, દર વર્ષે કરવામાં આવે છે અને દસ્તાવેજો જે છે એમાં જે વિલંબ થતો હતો તે વિલંબ હવે દૂર થશે। વન ટાઈમ ફી એ ઈડબ્લ્યુ આવાસ માટે ₹2,000, એલઆઈજી માટે 4,000, તો એમઆઈજી માટે 6,000 અને એચઆઈજી માટે 10,000 કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે। જી બિલકુલ મેહુલ, આભાર જાણકારી આપવા બદલ।